પગની એડીના દુખાવાના આયુર્વેદિક ઉપાય. પગની એડીના દુખાવા માટેના આયુર્વેદિક ઉપાયો. 1. તિલ તેલથી મસાજ અભ્યંગ. રોજ રાત્રે સૂતા પહેલા ગરમ તિલ તેલથી એડી અને પગની તળિયાની 10 થી 15 મિનિટ મસાજ કરો. વાત શાંત થાય છે અને દુખાવો ઓછો થાય છે. 2. નિર્ગુંદી પાન શેક. નિર્ગુંદીના પાન ગરમ કરીને એડી પર બાંધી દો. સોજો અને દુખાવામાં ખૂબ ફાયદો થાય છે. 3. હળદર અને દૂધ. રોજ રાત્રે ગરમ દૂધમાં અડધી ચમચી હળદર નાખીને પીવો. અંદરની સૂજન ઘટાડે છે. 4. એડીને ગરમ પાણીમાં ડુબાડવી. ગરમ પાણીમાં થોડી મીઠું નાખીને 10-15 મિનિટ સુધી ડુબાડો. તાણ અને દુખાવો ઓછો થાય છે. અશ્વગંધા. અશ્વગંધા પાવડર દૂધ સાથે લેવાથી હાડકાં મજબૂત બને છે. વધારાની કાળજી. કઠણ જમીન પર નંગા પગ ન ચાલવું. સોફ્ટ સોલવાળા ચપ્પલ પહેરો. વજન વધારે હોય તો ઘટાડવાનો પ્રયત્ન કરો. લાંબા સમય સુધી ઊભા ન રહો. નોંધ: જો દુખાવો 2-3 અઠવાડિયા સુધી ચાલુ રહે અથવા સોજો વધારે હોય તો ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.